નમસ્કાર મિત્રો, ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે સીસીઈની નોટિફિકેશન ગઈકાલે બહાર પાડવામાં આવી હતી એમાં એ લોકોએ અત્યારે હાલ તો પાછી ખેંચી લીધી છે. પણ કહેવાનું એ છે કે 15/3/2026 એ લોકોએ ડેટ આપી હતી એમાં. તો તમારી પાસે બહુ ઓછો ટાઈમ છે. કદાચ ચલો માનો કે માર્ચમાં ના લેવાય પણ એપ્રિલમાં લેવાય કે મેમાં લેવાય તો બી તમારી પાસે બહુ ઓછો ટાઈમ છે. મેઇન વાત એ છે કે અત્યારે ઘણા ખરા જે વિદ્યાર્થીઓ છે એ પીએસઆઈ અને એલઆરડીની શારીરિક કસોટીમાં લાગેલા છે. તો એ લોકો અત્યારે એમાં જ બિઝી છે. તો એમને એમાં બિઝી રહેવા દો. તમે લોકો જે શારીરિક કસોટીમાં ફેલ થયા છો થોડાક માટે, એ લોકોએ નિરાશ થવાની જરૂર નથી. તો તમારી પાસે અત્યારે બહુ સારો એવો અવસર છે. 5700 જગ્યા માટે ભરતી થવાની છે. તો તમે જલ્દીથી એમાં લાગી જાઓ, કારણ કે સિલેબસ બી બહુ પ્રિલિમ પરીક્ષાનો બહુ સારો એવો છે. ઇંગ્લિશ અને ગુજરાતી વ્યાકરણ છે 15 માર્કનું છે. કરંટ અફેર તમારે કરવાનું છે 30 માર્ક્સ જેવું, અને મેથ્સ અને રિઝનિંગ ભેગું થઈને તમારે 90 માર્ક્સનું થાય છે. 150 માર્ક્સનું પેપર છે, 2 કલાકમાં પૂરું કરવાનું છે. તો અત્યારથી મેથ્સ અને રિઝનિંગ પર બહુ વધારે ફોકસ કરો અને જલ્દીથી એક્ઝામ પાસ કરો. પછી બીજી મેઇન્સની તૈયારી તમે પાછળથી કરો તો વાંધો ના આવે. તો ચાલો સાથે મળી બધા એકબીજાને મદદ કરીએ અને જલ્દીથી બધા સરકારી અધિકારીઓ બની જાય એવી આશા રાખું છું. થેન્ક યુ.